હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. દાખલા નંબર 13, a બરાબર -1 અને 1 આપેલા છે તથા b બરાબર 5 અને 7 આપેલા છે. તો ધારો કે રેખાખંડ AB નું PA m/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો P ના યામ થાય m5 + n-1 upon m + n તથા m7 + n1 upon m + n. તો x + y બરાબર 4 ઉપરથી 5m - n upon m + n પ્લસ 7m + n upon m + n બરાબર 4. આનો સોલ્વ કરીએ તો 12m બરાબર 4m + 4n 8m બરાબર 4n. તો m/n બરાબર 1/2 એટલે કે m/n બરાબર 1/2 મળે. દાખલા નંબર 14, બિંદુ આપેલા છે 1, 2 તથા રેખા છે 4x + 7y + 5 બરાબર 0 થી રેખા 2x - 5 બરાબર 0 છે. તો 2x - 5 બરાબર 0, તો y બરાબર 2x મળે. તો બેને પહેલા સમીકરણમાં મૂકીએ તો 4x + 7 કૌંસમાં 2x + 5 બરાબર 0. તો 4x + 7 × 14x + 5 બરાબર 0. 14 ને 4 18x + 5 બરાબર 0. તો x બરાબર -5/18. તો તેવી રીતે y બરાબર 2 કૌંસમાં x એટલે કે 2 કૌંસમાં -5/18 એટલે કે 5 × 10 અને -10/18 મળે. આ બિંદુઓનું આ બિંદુથી અંતર શોધવાનું છે. એટલે કે અંતર સૂત્ર વાપરીએ તો આને a અથવા આને b કહીએ. એટલે કે ab નામકરણ કરીએ અને અંતર સૂત્ર વાપરીએ તો ab નો સ્ક્વેર -1 + 5/18 નો સ્ક્વેર પ્લસ 2 + 5/9 નો સ્ક્વેર -23/18 નો સ્ક્વેર પ્લસ 23/9 નો ગુણ્યા 2 છેદમાં 2 વડે ગુણો 2 વડે ભાગો એનો સ્ક્વેર એટલે કે 23/18 નો સ્ક્વેર કૌંસમાં 5 તો AB બરાબર 23/18 √5. દાખલા નંબર 15, L1 પર -1 2 બિંદુઓ છે. આમ કોઈ રેખા છે એકબીજાને છેદે છે. આ 3 એકમ અંતર છે. આ L1 રેખા છે, તેના પર કોઈ એક બિંદુ છે -1 2. આ L2 રેખા છે x + y બરાબર 4 સમીકરણ વાળી. y - 2 બરાબર m કૌંસમાં x + 1 y - 2 બરાબર mx + m. તો mx - y + m + 2 બરાબર 0. તો mx - y બરાબર -m - 2 ને x + y બરાબર 4 બંનેનો રેખાનો સરવાળો કરીએ તો y આમ ઉડી જાય. x કોમન કાઢીએ તો m + 1 બરાબર 4 - m - 2. તો x બરાબર 2 - m/m + 1. તો 2m upon 2
માઇનસ m અપોન m પ્લસ 1 પ્લસ y બરાબર 4, તો y બરાબર 4 માઇનસ 2 માઇનસ m અપોન m પ્લસ 1, તો y મળે 5m પ્લસ 2 અપોન m પ્લસ 1. તો x બિંદુ અને y બિંદુ આપણે મળી ગયા. તો બે વચ્ચેનું અંતર ગોતીએ તો OA નો સ્ક્વેર. આ બે બિંદુને આપણે O કહીએ, તો OA નો સ્ક્વેર બરાબર 2 માઇનસ m અપોન m પ્લસ 1 પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 5m પ્લસ 2 અપોન m પ્લસ 1 માઇનસ 2 નો હોલ સ્ક્વેર. તો બિંદુનું અંતર છે 9 બરાબર 2 માઇનસ m પ્લસ 1 અપોન m પ્લસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ 5m પ્લસ 2 માઇનસ 2m માઇનસ 2 અપોન m પ્લસ 1 નો સ્ક્વેર. માઇનસ 2 પ્લસ 2 જતા રહે, માઇનસ m પ્લસ m જતા રહે, તો 9 કૌંસમાં m પ્લસ 1 નો સ્ક્વેર જે છેદમાં કોમન છે ઉપર જતા રહે, તો 9 પ્લસ 9m સ્ક્વેર, 9 કોમન કાઢીએ તો 9 જતા રહે, તો m સ્ક્વેર પ્લસ 2m પ્લસ 1 બરાબર m સ્ક્વેર. તો m સ્ક્વેર જતા રહે, તો 2m બરાબર માઇનસ 1, તો m બરાબર અહીંયા 1 પ્લસ m સ્ક્વેર વધે, એટલે m સ્ક્વેર જશે નહીં, m સ્ક્વેર આમ તો પ્લસમાં છે એટલે જતા રહે. તો અહીંયા 1 હતો સામે, આ 1 સામે જઈએ તો માઇનસ 1, તો 0/2 એટલે કે m બરાબર 0 મળે. તો ઢાળ તે બંને રેખા વચ્ચેનો અહીંયા જે રેખા હતી એ બંને વચ્ચે રેખાનો ઢાળ 0 મળે. તો રેખા એ સમક્ષિતિજ છે એમ કહેવાય. દાખલા નંબર 16 બિંદુઓ આપેલા છે. C બિંદુ છે 1 1 છે, એટલે કે આ 1 1 છે, અહીંયા C બિંદુ છે, તથા B બિંદુ એ -4 અને 1 છે, એટલે કે અહીંયા B બિંદુ છે -4 1, તથા A બિંદુ છે 1 3 છે. તેને જોડતી રેખાવાળું ત્રિકોણ દોરીએ તો A B અને C વાળું ત્રિકોણ અહીં કાટખૂણો બનાવે. તો અહીં આકૃતિ પરથી રેખા AC એ y અક્ષને સમાંતર છે, તો x બરાબર 1 મળે, તથા રેખા BC એ x અક્ષને સમાંતર છે, તો y બરાબર 1 મળે. દાખલા નંબર 17 3 8 રેખા x પ્લસ 3y બરાબર 7 તથા એ બિંદુ છે 3 8. તો ધારો કે b of x y બિંદુ AB લંબ L છે, તો C HK ધારો, તો x પ્લસ 3y બરાબર 7 નો ઢાળ -a/b એટલે કે -1/3 મળે. આ કોઈ રેખા છે L રેખા, તથા અહીંયા બિંદુ A છે, આ બિંદુ C તથા બિંદુ B, આ XY, આ HK બિંદુ તથા 3 અને 8 બિંદુઓ છે. તો એ રેખાખંડ AC નો ઢાળ બરાબર 8 - k અપોન 3 - h, એટલે કે -1/3 તથા
તથા 8 માઇનસ કે બાય 3 માઇનસ h બરાબર -1 -1 8 માઇનસ કે બરાબર 3 કૌંસમાં 3 માઇનસ h 8 માઇનસ કે બરાબર 9 માઇનસ 3h તો 3h માઇનસ કે બરાબર 1 રેખા 1 આપ્યા તથા x પ્લસ 3y બરાબર 7 પર આ h કે બિંદુઓ છે તો h પ્લસ 3k બરાબર 7 સમીકરણ 2 આપીએ સમીકરણ 2 ને 3 વડે ગુણીએ તો 3h પ્લસ 9k બરાબર 27 અને 1 લોપ કરીએ તો 3h માઇનસ k બરાબર 1 માઇનસ પ્લસ માઇનસ તો h જતા રહે 9 ને 1 10 કે 27 માંથી 1 જાય તો 26 તો k બરાબર 27 નહીં 7 તારી 21 માંથી 1 જાય તો 20 ભાગ્યા 10 એટલે કે 2 મળે કે બરાબર 2 તો તેવી રીતે h બરાબર 1 મળે. બિંદુ C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે તો એ આપને 3 8 મળે તો B12 તો C આપણો છે 1 2 તથા B આપણો XY છે તો 1 2 બરાબર x પ્લસ 3/2 તથા 8 પ્લસ y/2 તો x પ્લસ 3/2 બરાબર 1 તથા 8 પ્લસ y/2 બરાબર 2 તો x પ્લસ 3 બરાબર 2 8 પ્લસ y બરાબર 4 તો x બરાબર -1 તથા y બરાબર -4 મળે. દાખલા નંબર 18 y બરાબર 3x પ્લસ 1 રેખા 1 આપીએ 2y બરાબર x પ્લસ 3 ને રેખા 2 આપીએ તથા y બરાબર mx પ્લસ 4 ને રેખા 3 આપીએ તો રેખા 1 અને 3 વચ્ચેનો ખૂણો y બરાબર 3x પ્લસ 1 નો ઢાળ m1 બરાબર 3 મળે તેવી જ રીતે y બરાબર mx પ્લસ 4 નો ઢાળ m2 બરાબર m મળે તો tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 upon 1 પ્લસ m1 m2 તો tan થીટા બરાબર માનાંકમાં 3 માઇનસ m upon 1 પ્લસ 3m તો સમીકરણ આને 1 આપીએ તેવી જ રીતે 2 અને 3 વચ્ચેનો ખૂણો તો સમીકરણ 2 માટે m3 બરાબર 1/2 તથા m4 બરાબર m મળે તો tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 upon 1 પ્લસ m1 m2 તો 1/2 માઇનસ m upon 1 પ્લસ 1/2m એટલે કે m/2 મળે તો આ છે 3 માઇનસ m upon 1 પ્લસ 3m બરાબર -1 માઇનસ 2m upon 2 પ્લસ m મળે તો 3 માઇનસ m આ સમીકરણ નંબર 2 3 માઇનસ m 2 પ્લસ m બરાબર -1 પ્લસ 2m કૌંસમાં 1 પ્લસ 3m 3 માઇનસ m કૌંસમાં 2 પ્લસ m બરાબર 1 માઇનસ 2m કૌંસમાં 1 પ્લસ 3m તો 6 પ્લસ 3m માઇનસ 2m માઇનસ m સ્ક્વેર બરાબર 1 પ્લસ 3m માઇનસ 2m
-6m² -2m જતા રહે, +3m જતા રહે, તો 5m² બરાબર -5, તો m² બરાબર -1, જે શક્ય નથી, કારણ કે કોઈનો વર્ગ ક્યારેય માઇનસમાં હોય નહીં. તો 6 + 3m - 2m -m² બરાબર -1 - 3m + 2m + 6m². આ સમીકરણ નંબર 2 માટેની સાબિતી હતી, જ્યારે આ સમીકરણ 1 માટેની સાબિતી હતી. આ બાજુ વચ્ચે તો 7m² - 2m - 7 બરાબર 0. તો નિશ્ચાયક ગોતીએ એનો d બરાબર b² - 4ac, એટલે કે 4 - 4 કૌંસમાં 7 -7, તો 200 મળે. તો √d આપણો 10√2 મળે. તો આલ્ફા અને બીટા આપણો -b + or -√d/2a પરથી -2 + or -10√2/2 કૌંસમાં 7, એટલે કે -1 + or -5√2/7 મળે. દાખલા નંબર 19, x + y - 5 બરાબર 0 અને 3x - 2y + 7 બરાબર 0 ની બહારનું બિંદુ P of x, y છે. d1 બરાબર x + y - 5/√2 તથા d2 બરાબર 3x - 2y + 7/√13. બંનેનો સરવાળો કરીએ તો x + y - 5/√2 + 3x - 2y + 7/13 બરાબર 10 છે. તો √13x + √13y - 5√13 + 3√2x - 2√2y + 7√2 બરાબર 10√26. x વાળા પદો ભેગા કરીએ તો √13 + 3√2 કૌંસમાં x + √13 - 2√2y - 5√13 - 10√26 બરાબર 0. દાખલા નંબર 20, L1 રેખા છે. 9x + 6y - 7 બરાબર 0. તેને જ સમાંતર L2 રેખા છે. તો 9x + 6y + k બરાબર 0. સમાંતર રેખા હોય તો x અને y ઘટક તો સમાન જ હોવાના. તેવી જ રીતે L3 રેખા એને પણ સમાંતર છે. તો 9x + 6y + 18 બરાબર 0. તો L1 સમાંતર L2 અને L2 સમાંતર L3 હોવાથી ધારો કે L1 અને L3 ને સમાંતર રેખા L2 બરાબર 9x + 6y + k બરાબર 0 છે. તો L1 થી L2 માટે d1 બરાબર c1 - c2/√a² + b² પરથી -7 - k √81 + 36, એટલે કે √81 + 36 તથા d2 બરાબર k - 18/√81 + 36. d1 બરાબર d2, એટલે કે તેના પરથી 17 - 7 + k
अपॉन अंडर रूट 117 बराबर k माइनस 18 अपॉन अंडर रूट 117 जता रहे तो 7 प्लस k बराबर माइनस k प्लस 18 यहाँ माइनस आवे बराबर माइनस तो 2k बराबर प्लस 11 મળે तो k बराबर 11/2 મળે तो આપણે માગેલી રેખા 3x પ્લસ 6y આ k ને ઉપાડીને અહીંયા મૂકીએ તો પ્લસ 11/2 બરાબર 0 જે માગેલ રેખા છે। દાખલા નંબર 21 આલેખ આપેલો છે આ અરીસો છે તથા એક પરાવર્તિત કિરણ છે જેને બિંદુ Q કહીએ જે 5, 3 માંથી પસાર થાય છે તથા આપાત બિંદુ P કહીએ જે 1, 2 માંથી પસાર થઈ છે। અરીસો એ સપાટીને લંબ છે તથા આ થીટા અને આ થીટા બંને સમાન છે તો અહીં A એ H0 આ બિંદુને આપણે A આપીએ તો P એ 102 અને Q એ 5, 3 છે તો રેખાખંડ PA નો ઢાળ ગોતીએ તો 2 માઇનસ 0 અપોન 1 માઇનસ h એટલે કે 10 90 પ્લસ થીટા તથા એ Q નો ઢાળ ગોતીએ તો 3 માઇનસ 0 અપોન 5 માઇનસ h એટલે કે 10 90 માઇનસ થીટા। બીજા ચરણમાં કોસ કોટ એટલે બીજા ચરણમાં કોટ થીટા ઋણ હોવાથી માઇનસ કોટ થીટા બરાબર 2/1 માઇનસ h જેને કોટ થીટા બરાબર 2/h માઇનસ 1 લખાય। સમીકરણ નંબર 1 આપીએ તથા પ્રથમ ચરણમાં કોટ ધન હોય એટલે કે કોટ થીટા બરાબર 3/5 માઇનસ h જે સમીકરણ નંબર 2 આપીએ। સમીકરણ 1 અને 2 ની ડાબી બાજુ સરખી હોવાથી જમણી બાજુ સરખાવતા તો 2/h માઇનસ 1 બરાબર 3/5 માઇનસ h ચોકડી ગુણાકાર કરીએ તો 10 માઇનસ 2h બરાબર 3h માઇનસ 3 ને ડાબી સાઈડ લઈ જઈએ તો 7 બરાબર 5h તો h બરાબર 10 ને 3 13 થાય તો h બરાબર 13/5 મળે તો બિંદુ A એ 13, 5 તથા 0 એ છે। દાખલા નંબર 22 અને IMP દાખલો તો D1 અંતર લખીએ તો xb cos થીટા પ્લસ y a sin થીટા માઇનસ ab અપોન અંડર રૂટ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા તથા D2 લખીએ માનાંકમાં માઇનસ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કૌંસમાં ડોટ b cos થીટા માઇનસ ab છેદમાં અંડર રૂટ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા। તો આને સોલ્વ કરીએ તો માનાંકમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર b cos થીટા પ્લસ ab અપોન અંડર રૂટ બહાર નીકળી જાય અંડર રૂટમાં b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા d1 ઇન્ટુ d2 કરીએ d1 ઇન્ટુ d2 બરાબર માનાંકમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર b cos થીટા માઇનસ ab ક્રોસ માનાંકમાં
અંડર રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર b cos થીટા પ્લસ ab આખાના છેદમાં અંડર રૂટ હતું તો બે વાર અંડર રૂટ ભેગા થાય એટલે ઉડી જાય તો b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા બચે, બંને બાજુ વર્ગ કરીએ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર માનાંકની અંદર છે अपॉन b स्क्वेर cos स्क्वेर थीटा प्लस a स्क्वेर sin स्क्वेर थीटा तो मानांक में a स्क्वेर b स्क्वेर cos स्क्वेर थीटा माइनस b4 cos स्क्वेर थीटा माइनस a स्क्वेर b स्क्वेर अंडर रूट b स्क्वेर cos स्क्वेर थीटा प्लस a स्क्वेर sin स्क्वेर थीटा b स्क्वेर ने कॉमन काढीए तो मानांक नी अंदर b स्क्वेर मानांक में a स्क्वेर cos स्क्वेर थीटा माइनस cos स्क्वेर थीटा b स्क्वेर माइनस a स्क्वेर अंडर रूट b स्क्वेर cos स्क्वेर थीटा प्लस a स्क्वेर sin स्क्वेर थीटा तो मानांक में b स्क्वेर मानांक के अंदर a स्क्वेर cos स्क्वेर थीटा -1 माइनस cos स्क्वेर थीटा b स्क्वेर अंडर रूट b स्क्वेर cos स्क्वेर थीटा प्लस a स्क्वेर sin स्क्वेर थीटा तो मानांक में b स्क्वेर मानांक के अंदर माइनस a स्क्वेर sin स्क्वेर थीटा माइनस cos स्क्वेर थीटा b स्क्वेर अंडर रूट मानांक के अंदर b स्क्वेर cos स्क्वेर थीटा प्लस a स्क्वेर मानांक के नीचे b स्क्वेर cos स्क्वेर थीटा प्लस a स्क्वेर sin स्क्वेर थीटा ऊपर मानांक दूर करिए तो बने धन किंमत थाय એટલે ઉડી જાય तो मानांक ની અંદર ફક્ત b સ્ક્વેર બચે અને માનાંક દૂર કરીએ તો અચળ b સ્ક્વેર બચે। દાખલા નંબર 23 રેખા આપેલી છે 2x - 3y + 4 = 0 રેખા 1 આપી है तथा 3x + 4y - 5 = 0 અને રેખા 2 આપી है બંનેનું છેદ બિંદુ A છે तो 1 અને 2 પરથી લોપ લઈએ તો 6x - 9y = -12 तो 6x + 8y = 10 तो +6 -6 जता रहे -17y = -22 तो y बराबर 22/17 तो तेना परथी x बराबर -1/17 मळे। am लंब l होवाथी am नो ढाळ गोतीए तो 6/7 मळे तो l नो ढाळ -7/6 मळे तो ढाळ बिंदु समीकरण परथी y-y1 એટલે કે 22/17 बराबर m काउंस में x - x1 એટલે કે 1/17 तो तेवी ज रीते आ समीकरण ने सॉल्व करिए तो 102y - 132 बराबर -119x - 7 એટલે કે 119x प्लस 102y - 125 बराबर 0। वीडियो गम्यो हो तो लाइक करो, तमारा मित्रों ने शेर करो और सब्सक्राइब करवानुं भूलता नहीं। तो मळीए नवा प्रश्न तथा नवा चेप्टर साथे काले, त्यां सुधी बाय बाय।